અમદાવાદમાં વધુ એક વિસ્તારમાં દીપડો દેખાયાનો દાવો કરાઈ રહ્યો છે। જુંડાલ વિસ્તારમાં દીપડો દેખાયાનો પ્રત્યક્ષદર્શીનો દાવો। કેફેના સંચાલકને દીપડો દેખાતા કારમાંથી ફોટો પાડ્યો હતો। કેફેના સંચાલક દ્વારા ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરાયાનો દાવો। ફોરેસ્ટ વિભાગે દીપડો દેખાવા અંગે હજુ નથી કરી કોઈ પુષ્ટિ। ગુમામાં દેખાયેલો દીપડો આજ છે કે કેમ તેને લઈને અટકળ। કેફે માલિક નિશાંત પટેલના દાવા મુજબ રાત્રે 2 વાગ્યાની આસપાસ દીપડો દેખાયો હતો। ગુમાથી જુંડાલનું અંતર 20 કિલોમીટરથી વધારે છે। ત્યારે જુંડાલમાં દેખાયેલ દીપડો આજ છે કે કેમ તેને લઈને હાલ સવાલો ઉઠી રહ્યા છે। જુંડાલમાં દીપડો દેખાયાની તસવીર વાયરલ થતા હાલ જુંડાલ ચાંદખેડાના સ્થાનિકોમાં દહેશતનો માહોલ છે। હવે આગળ ઘુમા આગળ દેખાડ્યો અને ઘુમાથી અમારે અહીંયા કદાચ રાત્રે અહીંયાથી આવ્યો હોય એવું અનુમાન કરી શકાય। બીજી વસ્તુ એ કે અમારે સામે છે ને બધી ઝાડી બહુ છે। 100 ફૂટનો રોડ મૂક્યો છે પણ ગાંધીનગર મ્યુનિસિપાલિટીવાળા હજુ કોઈ રોડ બનાવ્યો નથી। એટલે દીપડાને ઝેરી જાનવરને સંતાવવા માટેની જગ્યા એને મળી શકે છે। લોકોની એક જ માંગ છે કે વન વિભાગ ઝડપથી કાર્યવાહી કરી દીપડાને પાંજરે પૂરે। જો કે બીજી તરફ વન વિભાગનું કહેવું છે કે જો ખરેખર જુંડાલ ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયો હોય તો તે ઘુમાવાળો જ છે કે કેમ તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે। સામાન્ય રીતે દીપડો એક દિવસમાં આટલે દૂર ગયો ન હોઈ શકે। મે બી બીજું હોઈ શકે કારણ કે જે વિસ્તાર છે એ અર્બન વિસ્તાર છે અને એક દિવસમાં મુશ્કેલ છે। સંભાવનાને નકારી પણ ના શકાય, પરંતુ અત્યારે હાલમાં તો એવું ના કહી શકું કે એ જ દીપડો અહીંયાથી જે માઇગ્રેટ થયો છે। તો ઘુમા વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટના